હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે તમારું એક આપણા નવા બ્લોગમાં. દોસ્તો, હું અને ભાવેશભાઈ બંને અત્યારે જઈ રહ્યા છીએ અમદાવાદમાં આવેલ શ્રી બળિયાદેવ મહારાજનું મંદિર લોબા. તો ત્યાં જઈને આપણે બળિયાદેવના દર્શન કરીશું અને તમને પણ કરાવીશું. તો મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છે નારોલ સર્કલ ઉપર. તો ત્યાંથી લોબા બહુ દૂર થતું નથી, નજીક જ થાય છે. તો ત્યાંથી અત્યારે આપણે લોબા પહોંચીએ છીએ ફટાફટ. જોઈ લો સર્કલ, નારોલ બ્રિજની નીચે. તો મિત્રો, આપણે આવી ગઈ છે શ્રી બળિયાદેવ મહારાજના મંદિર લોબા. તો ત્યાંનો એન્ટ્રન્સ મેં તમને બતાવી દીધો અને અંદર પણ સુંદર મજાનું સરસ મજાનું મંદિર છે, એ બી હું તમને બતાવીશ. અંદર બળિયાદેવના દર્શન બી કરાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયો સાથે જોડાયેલા રહેજો. અત્યારે હાલ પાર્કિંગ એરિયામાં આપણે છીએ, જોઈ શકો છો. આખો પાર્કિંગ એરિયા છે. જ્યાં તમે વાહન લઈને આવ્યા, ગાડી મોટરસાઇકલ કોઈ બી લઈને આવ્યા હોય તો અહીંયા ખૂબ વિશાળ પાર્કિંગ છે, મોટું. તો અહીંયા પાર્કિંગ કરવાનું છે, પછી આપણે ત્યાં દર્શન કરવા જઈશું. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે લોબા મંદિરે, એ બળિયાદેવ મહારાજના મંદિરે. તમે જોઈ શકો છો. ફરકે દોરી દજાયો દેખાય બળિયાદેવ ના ધામ. મિત્રો, આપણે બળિયાદેવ મહારાજના દર્શન કરી લીધા છીએ અને આપણે જે છે વિસામા બાજુ જોઈ શકો છો તમે. જ્યાં અહીંયા આરામ કરવા માટે સુંદર મજાની જગ્યા છે. જુઓ, વિસામો જો તમે થાકીને દૂરથી આવ્યા હોય તો અહીંયા તમે બેસીને આરામ કરી શકો છો. અને અહીંયા જુઓ, સુંદર મજાની મસ્ત જગ્યા છે. ઉપર સરસ મજાના પંખા ચાલુ છે. તો જે લોકો દૂરથી આવ્યા છે, લોકો માટે ખાસ સરસ મજાની જગ્યા છે અહીંયા આરામ માટે. તો મિત્રો, આપણે બળિયાદેવના દર્શન કરીને પાછા આવી ગયા છીએ. જો બહારથી તમને અહીંયાનો લુક બતાવું, જોઈ લો. ત્યાં સામે પ્રસાદી મળે છે. સાચવવાની જવાબદારી તમારા પોતાની રહેશે. જય બળિયાદેવ. તમારા અમે શિવ શક્તિ હોટલ છીએ. તો ખબર નહીં ત્યાં શું મળે છે, હવે જોઈએ છે ત્યાં શું મળતું હોય. બાકી બહારનો નજારો કંઈક આવો છે.
ટેટુ બેટું પડાવવું હોય તો ટેટુ બેટું બી પડી જાય, બધું રેડી છે. મિત્રો આપણો ઓર્ડર આવી ગયું છે, જો ખમણ આવી ગયું છે, ભાઈ ચાલુ કરી ગયા કઢી જોઈ શકો છો તમે. તો આપણે ખાઈ લઈએ, જમી લઈએ, ફરી આગળ. તો મિત્રો આપણે અત્યારે લોબાથી ઘરે જવા નીકળ્યા છીએ. જો અમારા વિડીયો સારો લાગ્યો, બ્લોગ સારો લાગ્યો હોય તે લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આવા જ બધા અમારા અવનવા વિડીયો આવતા રહ્યા છે. ગુજરાતભરના જેટલા બી સ્થાનો છે તો પહેલાં ત્યાં જવાના છીએ, ત્યાં દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું. તો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.